નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો સોશિયલ મીડિયા પર અત્યારે કોકરોચ જનતા પાર્ટી નામનો એક અનોખો ડિજિટલ ટ્રેન્ડ ભારે વાયરલ થઈ રહ્યો છે। માત્ર 3 જ દિવસમાં આ હેન્ડલે 62 લાખથી વધુ ફોલોઅર્સ મેળવીને સોશિયલ મીડિયાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। ઇન્સ્ટાગ્રામ પર આ પેજના વિડીયોને 1 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે, જે મુખ્ય રાજકીય પક્ષોના ફોલોઅર્સને પણ ટક્કર આપી રહ્યા છે। વાસ્તવમાં આ કોઈ અસલી રાજકીય પક્ષ નથી, પરંતુ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની એક કથિત ટિપ્પણી બાદ અભિજીત નામના યુવક દ્વારા શરૂ કરાયેલી એક સોશિયલ મીડિયા ચળવળ છે। જો કે આ અસાધારણ ઝડપે વધતા ફોલોઅર્સ પાછળ કોઈ ડિજિટલ ખેલ છે કે પછી અસલી જનાક્રોશ, તે હવે સૌથી મોટો સવાલ બની ગયો છે। અને આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી। તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્ય શું છે। હાલ દેશમાં નવી રાજકીય ચળવળ છે, તેની શરૂઆત થઈ છે ને આ ચળવળની શરૂઆત એટલા માટે થઈ છે કારણ કે ચીફ જસ્ટિસ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે અનએમ્પ્લોયમેન્ટ યુથ છે તે કોકરોચની સમાન છે ને આ નિવેદન બાદ જે ઝેન્ઝી છે તેમાં અલગ જ પ્રકારનો જુવાળ છે તે પેદા થયો છે। અમદાવાદના ઝેન્ઝીઓ સાથે વાત કરીશું। કોકરોચ પાર્ટી એ અત્યારે તો બહુ ચાલી રહ્યું છે, તમે પણ જોતા હશો, કેવી રીતે જુઓ છો? ઇન્સ્ટાગ્રામ પર જોયું હતું પણ હજુ સુધી ફોલો નહીં કર્યો। એટલે કેવું એનો એજન્ડા તમને કેવો લાગે? એજન્ડા હજુ જોયો જ નથી। આજે બધું જોયું 3 વાગે બધું રીલમાં આવ્યું, એટલે હવે ઘરે જઈને શાંતિ જોઈશ। ઝેન્ઝી માટેની વાત કરે છે કે જે અનએમ્પ્લોયમેન્ટ યુથ છે કે જેને કોકરોચ ગણાવ્યા છે, આ નિવેદન કેવું લાગ્યું? આમ એકચ્યુઅલી હું આજે 3 વાગે અનએમ્પ્લોયડ થયો છું એટલે તમને તો દુઃખ લાગ્યું, પણ હવે જોઈએ હવે બીજું શું થાય છે આગળ। પણ સરકારે વિચારવું જોઈએ યુવાનો માટે। વિચારવું જોઈએ, 100% વિચારવું જોઈએ। કોલેજ હોય વિચારવું પડે, કોલેજે વિચારવું પડે। એટલે અત્યારની જે સરકાર છે તેમને વિચારવું જોઈએ। શું કહેશો? કોકરોચ જનતા પાર્ટી શું સાંભળ્યું છે આના વિશે? મતલબ મેં સાંભળ્યું છે જે આ પોલિટિશિયને જે રિમાર્ક્સ આપે છે મતલબ એ સારા નથી, બટ સામે જે રિસ્પોન્સ મળી રહ્યો છે આઈ થિંક દેટ ઇઝ ડિઝર્વિંગ છે। અત્યારના જેન્ઝી લોકો યુથ છે તે સપોર્ટ કરી રહ્યો છે। હા, ઓફકોર્સ સપોર્ટ કરવું જોઈએ। અગર કોઈ ભલે કોઈ બી પોઝિશન પર હોય, બટ દે હેવ નો રાઇટ ટુ સ્પીક સચ વર્ડ્સ અબાઉટ એનીવન। એટલે જે અત્યારનું જે ઝેન્ઝી યુથ છે, અત્યારના યુવાનો છે ને તેમાં પણ ખાસ કરીને અમદાવાદના યુવાનો છે તે પણ આ જે કોકરોચ જનતા પાર્ટી છે તેને સપોર્ટ કરી રહ્યા છે। અન્ય અમદાવાદના યુવાનો છે તેમની સાથે પણ વાત કરીશું કે તેઓ શું કહે છે। સોશિયલ મીડિયા વાપરો છો? હા, વાપરીએ। અત્યારે કોકરોચ જનતા પાર્ટી બહુ ચાલે છે, જોયું છે? ના, એ આમ સ્ટોરી જોઈ પણ આમ કોઈ ખાસ જોયું કંઈ ખ્યાલ નહીં એના વિશે। તમે શું કહેશો? શું કોકરોચ જનતા અરે તમને ખબર છે કોકરોચ જનતા પાર્ટી અત્યારે ઝેન્ઝી તો બહુ સોશિયલ મીડિયા એડિક્ટેડ હોય? હા, છે જ ને। કોકરોચ કંઈ ટ્રેન્ડિંગમાં છે, કોકરોચ જનતા પાર્ટીનું બીજેપીથી પણ આગળ ગઈ છે। એટલે સારું છે કે યુથ એને સપોર્ટ કરી રહ્યું છે। હા, સારું જ છે ને, પણ બીજેપી પાછળ જતી રહી એ ના ગમ્યું। એટલે ઝેન્ઝી છે તે અત્યારે કોકરોચ જનતા પાર્ટી છે તેને સૌથી વધારે સપોર્ટ કરી રહી છે, કારણ કે આ એક એવો સોશિયલ મીડિયામાં જુવાળ ઊભો થયો છે અને જેને લઈને જે તમામ રાજકીય પક્ષો છે તે પણ જે ચિંતામાં છે તે જોવા મળી રહ્યા છે। શું કહેશો? કોકરોચ જનતા પાર્ટી સાંભળ્યું હશે તમે અત્યારે સોશિયલ મીડિયામાં, કેવું લાગે છે? અરે મને જોયું છે ખરા? હા, મેં જોયું છે, બટ મને એટલો આઈડિયા નથી એના માટે। ઝેન્ઝી લોકો વધારે એનાથી જોડાઈ રહ્યા છે, એનો એક એજન્ડા આખો બનાવવામાં આવ્યો છે કે જો અનએમ્પ્લોયડ યુથ છે તેને સરકારે તેમની વાતો સાંભળવી જોઈએ। મહિલાઓ માટે વાત કરવામાં આવી છે। એજન્ડા એક યુથ તરીકે તમને કેવો લાગે? એઝ અ યુથ તરીકે હું છે ને અત્યારે મને એટલો ટાઈમ નહીં, એટલે હું સોશિયલ મીડિયા એટલું યુઝ નહીં કરતો ભાઈ। તો હવે બાકી તો હવે જોઈ લઈશું હવે એઝ અ યુથ તો એટલે તમામ જે લોકો છે અમદાવાદના અને ખાસ કરીને જે ઝેન્ઝી લોકો છે તે અત્યારે સૌથી વધારે જે કોકરોચ
જનતા પાર્ટી છે તેને સપોર્ટ કરી રહ્યા છે, કારણ કે હાલ જે સોશિયલ મીડિયામાં એક અલગ જ પ્રકારનો માહોલ છે તે આ કોકરોચ જનતા પાર્ટીને મળી રહ્યો છે, સપોર્ટ મળી રહ્યો છે. સતત તેના જે ફોલોવર્સ છે તેમાં વધારો થઈ રહ્યો છે. જે અત્યારે જે બીજેપીના જેટલા પણ ફોલોવર્સ હતા તેને પણ તેમણે બીટ કરી દીધું છે. જે યુથ છે, દેશનું યુથ છે, તે આ કોકરોચ જનતા પાર્ટીને સપોર્ટ કરી રહ્યું છે, કારણ કે જે એજન્ડા મૂકવામાં આવ્યો છે તે એજન્ડાને યુથ છે તે સપોર્ટ કરી રહ્યું છે. એટલે કે જો ભવિષ્યમાં રાજનીતિમાં કંઈ પણ જો ઉલટપુલટ થાય તો તે રસપ્રદ પણ રહી શકે છે. કેમેરા પર્સન રસન પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આ જ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. ભારતભરમાં હાલ અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, કોકરોચ જનતા પાર્ટી. હાલ અત્યારે એક ટ્રેન્ડ છે તે ચાલી રહી છે. સ્પષ્ટપણે કહી શકાય કે જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યું છે તેને જ લઈને રાજકોટવાસીઓનું અને રાજકોટના યુવાનોનું શું મંતવ્ય છે આપણે જાણીશું. આપણી સાથે રાજકોટના યુવાનો જોડાણા છે. શું નામ આપનું? મારું નામ ગૌરવ છે. ગૌરવભાઈ, શું કહેશો ખાસ તો જે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યું છે કોકરોચ પાર્ટીને લઈને? કોકરોચ પાર્ટીને લઈને ટ્રેન્ડ અત્યારે ઘણો બધો ઇન્સ્ટાગ્રામમાં ચાલુ રહ્યો છે. ઘણા બધા યુવાનો જોડાઈ રહ્યા છે. યુવાધન એકબીજાને સપોર્ટ કરે છે, સારું છે, બરાબર છે, પણ જે કંઈ ટિપ્પણી છે એ એટલી બધી યોગ્ય છે નહીં, એવું ના કહેવું જોઈએ. યુવાધન એ ભારતનું ભવિષ્ય છે. ખૂબ મોટું યુવાધન આપણા પાસે છે, સારું એવું બુદ્ધિધન આપણી પાસે છે, બૌદ્ધિક જેને કહેવાય ને કે ટેલેન્ટનું જે કહેવાય ને, આપણો દેશ તો ટેલેન્ટનો દરિયો છે. મતલબ આ વસ્તુ ના બોલાય એમ. ખાસ તો જે જૂની પાર્ટી છે ભાજપ હોય, કોંગ્રેસ હોય, તેના ફોલોઅર્સ ઓછા અત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યા છે કોકરોચ જનતા પાર્ટી સામે. શું કહેશો એને લઈને? હા, એવું બની શકે. ટ્રેન્ડિંગ થયું છે, મતલબ અત્યારે ટ્રેન્ડમાં છે તો બધા ફોલોઅર્સ વધતા પણ હોય, પણ એક પહેલું ને એક પેલું એવું પણ ના કોઈને કહી શકાય એમ. આ પાર્ટી બરાબર ને પેલી પાર્ટી બોલી એવું પણ ના કહી શકીએ. આપણે કોઈ પાર્ટીને એવી રીતે ટાર્ગેટ પણ ના કરાય. બીજા પણ આપણી સાથે યુવા વર્ગ જોડાણા છે, એમની સાથે વાત કરીશું. શું નામ અને શું કહેશો ખાસ તો જે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યું છે કેટલું યોગ્ય? તમે શું કહેશો ખાસ તો જે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કેટલું યોગ્ય, જે અત્યારે કોકરોચ જનતા પાર્ટી અત્યારે ચાલી રહ્યું છે? ખરા અર્થમાં તમને લાગે છે કે યુવા વર્ગ હજુ પણ એને સપોર્ટ કરશે? તમે શું કહેશો? આ કોકરોચ જનતા પાર્ટી, આ પહેલાં તો નામ જ કંઈક અલગ છે કે કોકરોચ જનતા પાર્ટી. આવું નામ કોને વિચાર આવ્યો છે? અને આ ટ્રેન્ડમાં બહુ છે અત્યારે, તે જોયું છે, તે યોગ્ય નથી. પહેલાં તો નામ જ સરખું કરવાની જરૂરિયાત છે. ખાસ તો યુવાનોએ આક્રોશમાં આ જે પાર્ટી બનાવી છે, તો ક્યાંક ને ક્યાંક તમને લાગી રહ્યું છે કે આગામી સમયમાં આ પાર્ટી ઉભરીને આવી શકે છે? હા, જો ભાજપ કે કોંગ્રેસવાળા લોકો કંઈ કામ નહીં કરે તો યુવાને પોતાની એક પાર્ટી બનાવીને કંઈક પોતાના માટે તો ખુદને જ કરવું પડશે, કારણ કે સરકાર તો કંઈ કરતી નથી. તમે શું કહેશો? શું નામ આપનું? મારું નામ મુસ્કાન છે. આ પાર્ટીને લઈને શું કહેશો? ટ્રેન્ડમાં અત્યારે છે સોશિયલ મીડિયામાં કોકરોચ જનતા પાર્ટી. આ નામ બરોબર લાગે છે કે પછી ક્યાંક ને ક્યાંક બહુ ખોટી રીતે આ નામ આપવામાં આવ્યું છે? ક્યાંક ને ક્યાંક આપને શંકા રહે છે કે આ નામ કેમ, આમ કોકરોચ કેમ રાખવામાં આવ્યું, અને સુપ્રીમ કોર્ટના જજ પણ એના પર કહેવા માગે છે. તો આ પાર્ટી અત્યારે બહુ ટ્રેન્ડમાં છે. સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધે આ ટ્રેન્ડમાં બહુ ચાલી રહ્યું છે. શું નામ આપનું? મારું નામ શ્રદ્ધા છે. ખાસ તો જે અત્યારે સોશિયલ મીડિયામાં અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યું છે કોકરોચ જનતા પાર્ટી, કેટલું યોગ્ય આ નામ, અને ખાસ તો તેના ફોલોઅર્સ પણ ખૂબ વધી રહ્યા છે. શું કારણ હોઈ શકે? ફોલોવર્સ વધેલા છે તો એનું કારણ હશે કે કદાચ કંઈક સારું કામ કરતા હશે, કાં તો કંઈ હશે એનામાં કે જે આ સરકાર નહીં કરી શકતો ને એ લોકો કરતા હશે. તો અને નામની વાત રહી તો નામ પણ બરાબર છે કે જેમને જે રાખવું હોય એમ, જેમ કે ઝાડુવાળી જનતા છે, ઝાડુવાળી સરકાર છે, તો કોકરોચ પાર્ટીમાં આમ નામમાં કાંઈ ખરાબી નથી, પણ જો ફોલોવર્સ વધારે છે તો તરીકે શું કહેશો તમે? યુવાન તરીકે સારું કરે છે. ખરા અર્થમાં અત્યારની જે બધી જે પક્ષ છે તે ખરા અર્થમાં યુવાનો માટે કામ કરે છે કે કેમ? ભાજપ હોય, પછી આમ આદમી પાર્ટી હોય કે આ કોંગ્રેસ હોય, યુવાનો માટે કામ કરે છે તે? હા, કરે છે. ભાજપ પાર્ટી બધા કામ કરે છે. બધી પાર્ટીઓ યુવાનો માટે ઘણું બધું કરે છે. તો જ અત્યારે કોકરોચ જે પાર્ટી છે તેને શું કામ સહમતિ યુવાનો આપે છે? હા, એ તો હવે યુવાનો ઉપર હોય કે એ લોકો શું કામ એને આમ સાથ આપે છે, એને ફોલો કરે છે કે કેવી રીતના શું છે, એ બધું એની ઉપર છે, યુવાનો ઉપર. બધાની પોતાની અલગ અલગ હોય. તમે શું કહેશો ફરીથી?
યુવાનો જે પોતાને જોઈ છે, કેમ કે નોકરી છે, અત્યારે સરકારને બેરોજગારી છે, ગ્રેજ્યુએટ થયેલા લોકો પણ ઘરે બેઠા છે, કારણ કે તે પોતાના માટે કંઈ કરવા સરકાર પાસે બહુ નોકરી માગે છે, અરજીઓ કરે છે, પણ સરકાર એક્ઝામમાં પણ હોબાળો થઈ જાય છે, તો પછી યુવાન કોની પાસે જાય? એટલે તે પોતાની ખુદની પાર્ટી બનાવીને ખુદ માટે કંઈક કરવા માગે છે. લાગે છે તમને ક્યાંક ને ક્યાંક ચેન્જીસ આવશે આ પાર્ટી? હા, આ પાર્ટી બનાવી છે તો તે સક્સેસ પણ થશે. મને તો એવું લાગે છે કે યુવાનો પોતાના માટે કંઈક સ્ટેપ લઈ શકશે આનાથી. તમે શું કહેશો કે આમાં કંઈક ચેન્જીસ આવશે? આ પાર્ટી જે રીતના બનાવવામાં આવી છે તે યુવાનો માટે કંઈ કામ કરશે કે કેમ? હા, મને તો લાગે, મત મુજબ તો લાગે છે કે આપશે, કેમ કે રોજગારી છે, ગરીબી છે, એવા બધા પ્રશ્નો હાલ આપણા દેશમાં બહુ વધી રહ્યા છે, તો આ પાર્ટી કામ કરશે તો તે પ્રશ્ન દૂર થશે તેવું મારો મત છે. જેનઝીના મુદ્દાઓ કયા કયા છે? સરકારને કયા કયા મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક અપીલ કરશે કે આ જેનઝી માટે આ મુદ્દાઓ હોવા જ જોઈએ? તમે શું કહેશો? જેનઝી માટે અત્યારે જેનઝી પણ ખૂબ ટ્રેન્ડમાં છે, કારણ કે તેને તો પહેલાં તો તે ભણે છે, એજ્યુકેશન તો છે તેની પાસે, પણ વર્ક નથી. સરકાર પાસે તે માગે છે પણ તેને પ્રોપર જોઈએ તેવું મળતું નથી, તેની ક્વોલિફિકેશન પ્રમાણે નથી મળતું. એટલે જેનઝીને પહેલાં તો વર્ક જોઈએ છે, પછી એજ્યુકેશન સારું જોઈએ છે, એજ્યુકેશન સિસ્ટમમાં પણ સુધારો જોઈએ છે. એટલે આ હતા આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ જો જણાવી રહ્યા છે કે કોકરોચ જનતા પાર્ટીને જે રીતના હાલ અત્યારે સમર્થન મળી રહ્યું છે, તો એક જગ્યાએ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક યુવાનો સાચા પણ છે, આવી વાત ક્યાંક મળી રહી છે. ચોક્કસથી યુવાનોના અનેક મુદ્દાઓ છે કે જે કહી શકાય કે જે પક્ષોએ સાંભળવી જોઈએ, અને અનેક વખત જે પક્ષો તે સાંભળતા નથી, અને તેના જ કારણે આ પાર્ટીનો ઉદ્ભવ થયો છે. આગામી સમયમાં આ પાર્ટી વધી શકે છે એ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે. કેમેરા લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આ જ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. હાલ સોશિયલ મીડિયા પર એક કોકરોચ જનતા પાર્ટી છે જે ચર્ચાની વિષય બન્યું છે. ખાસ કરીને એનું કોઈ ઓફિસ નહીં, કોઈ માણસ નહીં, કોઈ ક્વાર્ટર નહીં, જે સોશિયલ મીડિયા છે એના પર ભરપૂર ચાલી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ 3 દિવસમાં છે જે 13 મિલિયનથી ઉપર થઈ ગયું છે. ખાસ કરીને જે કોકરોચ જનતા પાર્ટી છે એ લઈને યુવાઓમાં ખાસ કરીને બહુ ક્રેઝ છે. આપણી જોડે યુવાઓ છે, એમની જોડે વાત કરીશું. આપનું શું નામ છે ને જે હિસાબે કોકરોચ જનતા પાર્ટી અચાનક જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં છે, શું કહેશો? મારું નામ માજીદ પટેલ છે. આ કોકરોચ જનતા પાર્ટી જે જેનજી છે તેનો ગુસ્સો જે આ સિસ્ટમ અને સરકાર છે તેના વિરુદ્ધમાં છે. તમે જોશો છેલ્લા 10 વર્ષમાં યુવાઓને જે રીતે હાલત થઈ રહી છે, બેરોજગારી જોઈએ તો છેલ્લા 45 વર્ષમાં યુવાઓમાં સૌથી વધારે બેરોજગારી જોવા મળી રહી છે. પેપર જોવા માંગીએ તો પેપર વારંવાર લીક થઈ રહ્યા છે. હમણાં થોડા દિવસ પહેલાં પણ નીટનું પેપર લીક થાય છે, અને જ્યારે જેનજી અને યુવાઓ દ્વારા અવાજ ઉઠાવવામાં આવે છે તો તેમને કહેવામાં આવે છે તમને કંઈ સમજ નથી પડતી, તમે તો નવરાઓ છો, કોકરોચ છે. એના લીધે યુવાઓનો આ ગુસ્સો થયો છે કે તમે અમારી અવાજ હવે સાંભળવી પડશે. જ્યારે દેશમાં સૌથી વધારે યુવા હોય, આપણે યુવા દેશ તરીકે ઓળખાતા હોય ને આટલી બધી બેરોજગારી હોય, યુવાનો નોકરી માટે દર ઠોકર ખાઈ રહ્યા હોય, પેપર આપ્યા હોય તો પેપર ફૂટતા હોય, અને સરકાર દ્વારા જ્યારે સવાલ પૂછવામાં આવે તો સરકાર દ્વારા તેમને કહેવામાં આવે છે કે તમને સમજ નથી પડતી, તમને કઈ જાતનો એ અનુભવ નથી, તમે તો દેશદ્રોહી છે. એટલે યુવાનો જુસ્સો અને ગુસ્સો બહાર આવી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ જે યુવાઓ છે 4 દિવસની અંદર 13 મિલિયન એને ફોલોઅર થઈ ગયા છે. એટલે યુવાઓમાં કેટલું ગુસ્સા છે જોઈને કે જે હિસાબે ચીફ જસ્ટિસે જે કંઈ કીધું છે કે એ લઈને યુવાઓમાં કેટલું ગુસ્સા છે ને જે યુવાઓ છે સોશિયલ મીડિયા પર બહાર કાઢી રહ્યા છે, શું કહેશો? આ જેનજીનો પાવર છે કે જેનજીએ છેલ્લા 4 દિવસમાં બતાવી દીધું છે કે આ દેશનો યુવા શું કરી શકે છે. જ્યારે તમે યુવાઓને દબાવવા માંગશો તો યુવાઓ આગળ આવીને ક્રાંતિ લાવશે. આના પહેલાં બી તમે જોઈ શકો છો કે ભારત દેશમાં યુવાએ કેટલી ક્રાંતિ લાવી છે. એટલે જેનજીને તમે જ્યારે સોશિયલ મીડિયાનો જમાનો હોય તો જેનજી સ્વાભાવિક રીતે તેમનો ગુસ્સો સોશિયલ મીડિયાથી નહીં કરશે, કેમ કે તમે એમને રસ્તા પર ઉતરે છે તો તેમને ગિરફ્તારી કરી દો છો, તેમને કેસ કરી દો છો, તમે તેમને બોલવા નથી દેતા. સોશિયલ મીડિયા પર એમને બોલવાનો મોકો મળે છે, એટલે જેનજી પછી સોશિયલ મીડિયા તો એમનો ગુસ્સો ઉતારશે જ. જી બિલકુલ. એક બીજા ભાઈ છે એમને જો વાત કરશું, જે હિસાબે જેનજી 4 દિવસમાં કોકરોચ જનતા પાર્ટીના 13 મિલિયન જેવા ફોલોઅર્સ થઈ ગયા છે, શું કહેશો? જે હિસાબે આનો અચાનક ચર્ચા આવી છે કોકરોચ જનતા પાર્ટીને, એ લઈને શું કહેશો? મુખ્ય ન્યાયાધીશ સ્ટેટમેન્ટ પછી જેનજી આંદોલન જેવું માહોલ થઈ ગયેલું છે સોશિયલ મીડિયા પર, ને પછી એમાં સિસ્ટમમાં મગરમચ્છ જેવા લોકો બેસેલા છે, તો કોકરોચને એકઠા થવું જરૂરી હતું કે સોશિયલ મીડિયાથી લઈને જેનજીના શિક્ષણ, રોજગારી, કોઈ પણ મુદ્દો હોય એમાં સરકાર વિફળ થઈ છે, અને એટલા માટે આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે. કોકરોચ આંદોલન આ કોકરોચ એક આંદોલનિક સમૂહ થઈ ગયું છે, કેમ કે જે હિસાબે 4 દિવસમાં
13 મિલિયન એટલે બહુ કહેવાય 13 મિલિયન. એમાં જે લોકો કમ્પેર કર્યા છે એ પણ વિડીયો વાયરલ થઈ રહ્યું છે. અમુક પાર્ટીનો પણ લોકો કમ્પેર કર્યા છે કે એમનું સોશિયલ મીડિયા એકાઉન્ટના આજે કોકરોચ જનતા પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એમાં બહુ આગળ છે કોકરોચ જનતા પાર્ટી. જે યુવાઓને ગુસ્સા છે ખરેખર એ સોશિયલ મીડિયા પર કાઢી રહ્યા છે એવું લાગે છે. આખી રીતે આપણે સારી રીતે જોવા જઈએ તો આખા વિરોધમાં સરકારના વિરોધમાં છે જેનજીનો આ આંદોલન, કોકરોચ આંદોલન. ને એમાં મુખ્ય રૂપે જોવા જઈએ તો આ જે સ્ટેટમેન્ટ આવ્યું છે એના વિરોધમાં પણ જોરમાં છે. આ ખાસ કે સ્ટેટમેન્ટ છે તો બીજા દિવસે જે ચીફ જસ્ટિસ છે એને સફાઈ પણ આપી દીધું છે. એના પછી પણ જે યુવાઓ છે એ જ લઈને કરી રહ્યા છે કે કોકરોચ જનતા પાર્ટી છે જે અમે ગલીઓમાં કામ કરશું, જે સફાઈનું કામ કરશું, પણ જે યુવાઓને ગુસ્સા છે એ સોશિયલ મીડિયા પર કાઢી રહ્યા છે. જે હિસાબે યુવાઓ 13 મિલિયન 4 દિવસમાં થઈ જાય તો કશે ને કશે આ સરકારને એક એવું લાગી રહ્યું છે કે એક વિરોધના સૂર ઉઠી રહ્યું છે. જોવા જઈએ તો આપણે આમ મુખ્ય ન્યાયાધીશ જે હોદ્દા ઉપર બેસેલા છે એ આવી રીતનું બયાનબાજી નહીં કરવું જોઈએ એમને. કેમ કે યુવાન પહેલાંથી જ પરેશાન છે ને રોજગારી શોધે છે, નીટનું પેપરનું એ સોલ્યુશન શોધે છે કે કયા લોકોએ પેપર આ ફોડેલું છે. શિક્ષણ મંત્રી ઇસ્તીફો નથી આપતા. આવા ઘણા મુદ્દાઓ છે એને લઈને કોકરોચ પાર્ટીને લોકો સમર્થન કરી રહ્યા છે. બીજા એક ભાઈ છે એમનું જો આપનું શું નામ છે? જે હિસાબે કોકરોચ જનતા પાર્ટીને લોકોને જે આશીર્વાદ મળી રહ્યો છે, પ્યાર મળી રહ્યો છે, 4 દિવસમાં 13 મિલિયન કરતાં વધારે થઈ ગયું છે. શું કહેશો આજે જે યુવાઓને ગુસ્સા છે દેખાઈ રહ્યું છે? મારું નામ શેખ આદિલ છે. જી બિલકુલ, જે કોકરોચ છે એટલે જે ન્યાયાધીશ છે એ હોદ્દા પર છે એને આ વાત સોંપતી નથી એટલે ગુસ્સો જોવા મળે છે. જે યુવાનોનો છે એ ગુસ્સો જોવા મળે છે. નીટનું પેપર લીક થાય છે, પછી રોજગારી મળતી નથી એટલે યુવાનોનો ગુસ્સો બહાર આવે છે. વિપક્ષ દ્વારા યુવાનોને સમર્થન આપવામાં આવે છે ઘણીવાર, તો પણ જે ગુસ્સો છે તો યુવાનોને બહાર આવવાનો જ છે. જ્યાં સુધી સરકાર બદલાશે નહીં ત્યાં સુધી એ યુવાન એવી રીતે જ રહેશે. ખાસ કરીને વાત કરીએ જે પેપર લીક થાય છે, યુવાઓને બેરોજગાર છે એના ઉપર આવી રીતે ટિપ્પણી કરવામાં આવે પછી એ ગુસ્સા દેખાઈ રહ્યું છે યુવાઓમાં? જી બિલકુલ દેખાઈ રહ્યું છે. કારણ કે જે સોશિયલ મીડિયા પર દેખાઈ રહ્યું છે કે 13.5 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે 4 દિવસમાં, તો એ સ્વાભાવિક છે કે જે યુવાન છે એ બહાર આવી રહ્યું છે. હવે યુવાને સોશિયલ મીડિયા ફક્ત એટલે કે સોશિયલ મીડિયા માટે એટલે જ કરે છે કારણ કે જે યુવાન બહાર નીકળે છે તો પછી એને ડિટેન કરી દે છે, અંદર મૂકી દે છે, કેસો કરે છે ખોટા, તો પછી એમનો ગુસ્સો સોશિયલ મીડિયા પર દેખાવે છે યુવાનો. ખાસ કરીને વાત કરીએ જે યુવાઓ છે એને અવાજ દબાવવામાં આવી રહ્યું છે એટલે એ લોકો સોશિયલ મીડિયા પર આવી રીતે ભડસ કાઢે છે. યુવા બતાવવા માંગે છે કે અમે ભારતના યુવા છે, અમે ભારતને ભવિષ્ય છે, અમે કોકરોચ નથી, અમે તમે દબાવી નહીં શકતા. વારંવાર જ્યારે યુવા અવાજ ઉઠાવે છે, આ પહેલી વખતનો નથી, આ એક દિવસ 4 દિવસનો ગુસ્સો નથી. છેલ્લા 10 વર્ષમાં જે યુવાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, રોજગારી મળી નહીં રહી, તમે સરકારી જે ભરતીઓ બહાર પાડે છે તેમાં કૌભાંડ આવે, સરકારી પેપર લીક થાય છે, એટલે યુવાનો ક્યાં સુધી બેસશે? એટલે યુવાનો, અમારા ભારતના યુવાનો એ શાંતિપ્રિય યુવાનો છે અને જ્યારે અવાજ ઉઠાવવાનો આવે છે તે શાંતિથી અવાજ ઉઠાવે છે. આ યુવાનો હવે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે અને કે યુવાનો પોતાનો મેસેજ પસાર કરી રહ્યા છે કે અમે ભારતના યુવાનો ભવિષ્ય માટે આવ્યા છે, અમે કોકરોચ નથી કે અમે કોકરોચ ને તમે બહાર નીકાળશો. એટલે આ એક યુવા મુવમેન્ટ છે જે સમગ્ર ભારતના યુવાનો અમે જોડાઈ રહેલા છે અને યુવાનોને આની સામે જે સામાન્ય પરિવાર છે, ફેમિલી છે, તે પણ અમારા સાથે જોડાઈ રહ્યા છે, અમારા યુવાઓ સાથે. જી તો બિલકુલ આ યુવાઓ છે જેમને કહેવામાં આવશે ખાસ કરીને જે કોકરોચ જનતા પાર્ટી છે એ ખાસ કરીને જે યુવાઓમાં છે વધારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. જે હિસાબે 4 દિવસની અંદર 13.5 મિલિયન એનું ફોલોઅર્સ થઈ ગયા છે તે લઈને લાગી રહ્યું છે. જે યુવાઓને ગુસ્સા છે સોશિયલ મીડિયા પર કાઢી રહ્યા છે. અલગ અલગ જે પ્રકારે લોકો કોકરોચ જનતા પાર્ટીમાં જોઈન થવાની પણ વાત કરી રહ્યા છે અને જો કોકરોચ જનતા પાર્ટી છે એના સોશિયલ મીડિયા પર અલગ અલગ ટિપ્પણી પણ આવી રહી છે તે લઈને જે યુવાઓ છે અલગ એક ક્રેઝ જોવા મળી રહી છે. કેમેરા પર્સન સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ.
સોશિયલ મીડિયામાં અત્યારે જે ચર્ચા વેગવંતી બની છે તે છે કોકરોચ જનતા પાર્ટી. બિલકુલથી 3 જ દિવસમાં 62 લાખ જેટલા ફોલોઅર્સ અમને કર્યા છે. કોકરોચ જનતા પાર્ટી સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહી છે. 3 દિવસમાં 62 લાખ જેટલા ફોલોઅર્સ જોડાયા માં જે વિડીયો જે છે તે કરોડોના વ્યૂઝ પર પહોંચ્યા છે. અભિજીત નામના યુવકે આ પેજ બનાવ્યું હતું. ચીફ જસ્ટિસની ટિપ્પણી બાદ આ ટ્રેન્ડ શરૂ થયો છે. કોકરોચ જનતા પાર્ટીની ચર્ચાનો જે વિષય છે તે હવે તેજ બન્યો છે. ખાસ કરીને જેનઝીમાં આ ચર્ચા ખૂબ જ તેજ થઈ રહી છે. ફોલોઅર્સ પાછળનો ખેલ હોવાની ચર્ચાએ પણ વેગ પકડ્યો છે. ત્યારે આપણી સાથે આ જેનઝી છે અને આપણે તેમની સાથે જ વાત કરીશું કે જે પ્રમાણે અત્યારે કોકરોચ જનતા પાર્ટી જે છે તે હવે તેના ફોલોઅર્સ વધી રહ્યા છે. 3 જ દિવસમાં 62 લાખે પહોંચ્યા છે. આપ જેનઝી જો શું કહેશો? કોકરોચ જનતા પાર્ટીનું નામ જ જનતા પાર્ટી છે, પરંતુ આપણે તેમના મેનિફેસ્ટોમાં જોવા જઈએ તો તેમની માટે જનતા માટેના જે જનતાને પડતી મુશ્કેલીઓ હોય એની વિશેનું કંઈ પણ મેન્શનિંગ નથી કર્યું કે જનતાને જે હાલ ટ્રાફિકની કહો કે રોડ રસ્તાઓ કહો કે બીજા અન્ય જે દેશના યુવા તરીકે પ્રશ્નો છે એનું ક્યાંય કશું મેન્શન કરવામાં નથી આવ્યું. તો એ જનતા માટેની પાર્ટી તો કહેવાય જ નહીં. બીજું કે તેમણે કહ્યું છે કે તેમની પાર્ટીમાં જોડાવા માટે યુવાઓએ લેઝી હોવું અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવો જરૂરી છે, પરંતુ હું એમને એવું કહેવા માંગીશ કે આ દેશનો યુવા લેઝી નથી. દેશનો યુવા જાગૃત છે. દેશનો યુવા આજે દરેક વસ્તુઓ માટે અવાજ ઉઠાવી રહ્યો છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા કહો કે સ્કિલ ઇન્ડિયા કહો, દરેકમાં દેશ આગળ છે. દેશના દરેક યુવાઓ પર ફક્ત ભારતમાં નહીં પરંતુ પૂરા વિશ્વમાં આજે દેશનું ગર્વ વધારી રહ્યું છે. તો આ દેશનો યુવા લેઝી નથી અને ઇન્ટરનેટનો ઉપયોગ ફક્ત ને ફક્ત ઇન્ટરનેટથી જ બધું થઈ જતું હોય એવું જરૂરી નથી. આ અત્યારે ટ્રેન્ડનો યુગ છે, રીલ્સનો યુગ છે, પરંતુ દેશનો યુવા ટ્રેન્ડમાં પણ આગળ છે અને બ્રાન્ડમાં બી આગળ છે. દેશનો યુવા બધું જ કરી શકે છે અને તેમના મેનિફેસ્ટોમાં જે પણ એમને લખ્યું છે હું તેમને કહીશ કે દેશ ચલાવવા માટે દેશમાં આવી દેશની મુશ્કેલીઓ જોઈ અને પછી દેશ ચલાવી શકાય છે. બીજા દેશમાં બેસીને તમે આ દેશની તકલીફો ક્યારેય સોલ્વ નહીં કરી શકો. બીજા દેશમાં જઈને કોઈ તકલીફો સોલ્વ નહીં શકે. શું કહેશો? કારણ કે 3 દિવસમાં 62 લાખ जेनजी માટે ખાસ છે. શું મુખ્ય કારણ હશે આ પેજ વાયરલ થવાનું? देखिए मेन थिंग तो ये है कि जो हमारे चीफ जस्टिस साहब हैं उनने टारगेटिंग यूथ नहीं किया था, उनने टारगेटिंग जो फ्रॉड हो रहे हैं उनमें कहा था, जो फेक डिग्रीज सर्कुलेट हो रही है ऑल ओवर द प्लेसेस जहाँ पे है. हम सब जानते हैं कि जेनजीज फेक डिग्रीज खरीदते हैं, उसके बाद वो सोचते हैं कि हमें एम्प्लॉयमेंट मिल जाए विदाउट एनी स्किल्स एंड विदाउट एनी नॉलेज. तो ये गलत चीज़ है एंड ये सब चीज़ मिसगाइडेड है, मिसकोटेड बाय सोशल मीडिया कि हाँ सबको यूनिटी. मुझे पता है कि ये यूनिटी कुछ समय की ही है, इसके बाद तो ये सब मुद्दा हट जाएगा बिकॉज सब चीज ट्रेंड के हिसाब से चलता है एंड जब ट्रेंड खत्म खेल खत्म. बात कर ट्रेंड के हिसाब से चलता है, ट्रेंड खत्म सब खत्म हो जाता है. आपने ऐसा बोला. मुख्य कारण क्या होगा वायरल होने का? क्योंकि अगर बोलते 3 दिन में 62 लाख ये कोई छोटी अमाउंट नहीं है और यही स्पीड से अगर वो होता रहा तो देश की जितनी भी पार्टीज हैं उनसे ज्यादा फॉलोअर्स उनके हो सकते. नहीं ऐसा नहीं हो पाएगा. देखिए सारे चीज जो हमने ईगो पे ले रखा है, जो यूथ है इन्हें ये सोच रखा है कि हाँ ये सब ईगो पे आ रहा है या फिर जो भी चीज हो रहा है हमारे अपोज में हो रहा है, बट ऐसा कुछ नहीं है. जो रियली टैलेंटेड हैं, जो इनको सपोर्ट होना चाहिए वो सपोर्ट कर रहे हैं एंड हमारी गवर्नमेंट भी सपोर्ट करती है उनको. तो उद्देश्य ये नहीं है जो हमें बताया जा रहा है, मिसगाइडेड है सारी चीजें एंड ये सारे फेक न्यूज फॉल्स न्यूज सारे हट जाएंगे थोड़े समय में. फेक न्यूज़ની વાતો અત્યારે ચર્ચા એમને બતાવી છે. શું કહેશો? કારણ કે જે પ્રમાણે કહી રહ્યા છે કે આ તો ફેક ન્યૂઝ છે ને એવી રીતની વાત છે, પણ વાત એવી છે તમે જેનઝી છો, હવે દેશનું ભવિષ્ય પણ તમે છો. હવે એનામાં તમને એક માર્ગદર્શન આપવાની જરૂર હોય છે, પણ હવે આવી રીતની જે પેજ આવી રીતનું બનાવે કોકરોચ જનતા પાર્ટીનું જે પેજ બનાવવા આવ્યું, અમુક જે સીજે હતા તેમના ટિપ્પણી બાદ આ ટ્રેન્ડ શરૂ થયો છે, રીલ્સ પણ બનવાનું શરૂ થયું. આપ જેનઝી તરીકે આપ કેવી રીતે જોવો છો? તો જેનઝી થોડુંક અનફેર લાગે કે તમને કોકરોચ અનએમ્પ્લોયમેન્ટ એવું કહેવામાં આવ્યું છે, તો એટલે મોસ્ટલી બધા રિલેટ થાય છે આ વસ્તુથી કે અમને કોકરોચ કહેવાના, એટલે પ્લેટફોર્મ પર ઘણા બધા ફોલોઅર્સ વધી રહ્યા છે ને લેઝી નથી જેનઝી, લેક ઓફ ઓપોર્ચ્યુનિટી છે એના લીધે આ બધું થાય છે, વધારે રિલેટ કરતા છે. ત્યાં લેઝી કહેવાય નહીં આપણે એને જેનઝીને. ઓપોર્ચ્યુનિટી નથી એના માટે આ ઓપોર્ચ્યુનિટી ઓછી છે બટ વી આર નોટ લેઝી, લેક ઓફ ઓપોર્ચ્યુનિટી. બીજું કે આપણા દેશમાંથી કોઈ એવું પ્રતિનિધિત્વ કરીને આપણા દેશને કે જે જાણી શકે તો આપણે એમને સમજી શકીએ. તમે વિદેશમાં બેસીને એનું નક્કી કરી શકો? નહીં થાય. ને બીજા આપણે ઇન્ડિયામાં બીજા બધા બી મોટા ટોપિક્સ છે આ બધું છોડીને. હા, તેના પર આપણે જો વધારે ધ્યાન આપે, વધારે પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એઝ અ
આપણે યુથ મૂકીએ તો એ બેટર રહેશે કે આ વસ્તુ તમારે ચેન્જ કરવા જેવી છે ને આ થોડીક નોનસેન્સ ટાઈપ જેવી વસ્તુ હોય તે આપણે થોડીક સાઈડમાં મૂકવી જોઈએ. તો આજનો યુવા જે છે જેનજી છે તે આ વસ્તુને નોનસેન્સ ગણી રહ્યો છે. આપ કેવી રીતે જોઈ રહ્યા છો એને શું કહેશો? કારણ કે જે પ્રમાણે 3 દિવસમાં 62 લાખ એક પેજ એવું બનાવવામાં આવ્યું જે હવે યુવાઓને પણ સ્પર્શે છે, જે તમારા જે જેનજી છે એ લોકોને પણ આ સ્પર્શે છે. આપનું શું મંતવ્ય? નહીં, સોશિયલ મીડિયા પર જે બી વધારે એ ચાલતું હોય એ બધું દેખાદેખીમાં જ ચાલતું હોય અને આ બી થોડાક દિવસમાં હવે એવું છે ને કે આ એટલા બધા જે માણસ અહીંયા છે બી નહીં, એ બીજા બધા એના પોઈન્ટ ઓફ વ્યૂ લઈને બેસી ગયું છે. કોઈ ખાલી એવું કીધું કે કોકરોચ એના માટે, પણ એ બી કોઈ એના એમાં જ કીધું છે. આજે કેટલી બધી બેરોજગારી વધી રહી છે, બહુ બધા સ્ટુડન્ટ ભણીને આગળ એમનું જોબ ને એવું મળતું છે નહીં. એટલે તમે આવું કહેવા માંગશો કે આ એક પોલિટિકલ સ્ટન્ટ છે કે પોતાના પેજને હાઈપ આપવા માટે આ કરવામાં આવે? કારણ કે દેશમાં જે પ્રમાણે તમામ તમે જેનજી છે એ કહી રહ્યા છે કે અનેકો એવા પ્રશ્નો છે, એના પ્રશ્નો પર ખરેખર કોઈએ આગળ આવવું જોઈએ, તેને છોડીને આ એક મુદ્દો લઈને બેસે. સાચી વાત છે. આજે બહુ બધા એવા બીજા બી બધા બહુ બધા પોઈન્ટ છે કે જેના માટે આપણે વાત કરી શકીએ કે એ કરી શકીએ, પણ ખાલી એક જ વાતને લઈને આપણે એને વધારે મોટો મુદ્દો ના બનાવી શકીએ. મોટો મુદ્દો ના બનાવી શકે. આપનું શું મંતવ્ય? કારણ કે 3 દિવસમાં 62 લાખ જેનજી, તો તમામ જેનજી છે એ સેન્સિબલ છે, એ કહી જ રહ્યા છે કે વિદેશમાં બેસીને ભારતનું ભવિષ્ય નક્કી ના થાય. હમણાં જે નીટની એક્ઝામ થઈ છે, જે લીક થઈ ગયેલું છે પેપર, એના લીધે જેનજી રૂસે ભરાયેલા છે. તો એના લીધે આ ફોલોવર્સમાં તે જોડાયેલા તો વધારે જોવા માટે એના માટે આ જનતામાં આ જે જનતા પાર્ટી એ ચાલુ કરેલી છે, જો કે નામની જ છે, તેમાં એ લોકો જોડાયેલા છે. એટલે ખાલી નામથી એ લોકો જો, અને જેનજીના જે મુદ્દાઓને એ લોકો સ્પર્શી રહ્યા છે એટલે ફોલોઅર્સ વધી રહ્યા છે એવું કેવું છે. બિલકુલ, આપનું શું મંતવ્ય? મારું એવું કેવું છે કે ફોલોવર્સ એટલે વધી રહ્યા છે કેમ કે મીમ્સ ને જે કલ્ચર છે મીમ્સ નો, જેમાં એ લોકો હ્યુમર ક્રિએટ કરીને બધી રીલ્સ ને પોસ્ટ કરીએ છે, એટલે એ લોકોના ફોલોવર્સ વધી રહ્યા છે. અને અત્યારે રીલ્સ ને એના માટે પણ એટલે જે યુવાઓ છે એ યુવાઓને પણ ગમતું છે એટલે એમના ફોલોઅર્સ વધે છે. હા જી, એટલે શું કરવું જોઈએ? અને આપ માનો છો કે દેશનું ભવિષ્ય નક્કી કરવા માટે દેશનો કોઈ યુવા હોય તે વધારે દેશને જાણી શકે ના વિદેશથી? ના જાણી તો ના શકે, પણ એ લોકોનો એક વે સારો છે કેમ કે એમાં વધારે જે લોકો છે ને એંગેજ થઈ રહ્યા છે. રીલ્સ સોશિયલ મીડિયા પર આજકાલ બધા હોય છે, તેનાથી એક મુદ્દો ઉઠાય ને તો બધાને ઇન્ફોર્મેશન વધારે જલ્દી સ્પ્રેડ થઈ રહી છે. અને એક બીજી વસ્તુ એવી છે કે અત્યારે તમે તમામ યુવાઓ છો, તમે જેનજી કહેવાઓ છો, હવે એમને એક માર્ગદર્શનની જરૂર હોય છે. આવી રીતની પ્રવૃત્તિ થાય તો તમે ગેરમાર્ગે પણ દોરાવાનો સવાલો અહીંયા ઉભા થાય છે. આપ કેવી રીતે જોયું? એટલે એ બી થઈ શકે છે કેમ કે બધી ન્યૂઝ સોશિયલ મીડિયા પર સાચી તો હોતી નથી, એટલે એના ડિસએડવાન્ટેજ બી બહુ હોય છે. એટલે આપણે એઝ અ યુથ આપણે અવેર રહેવું જોઈએ એની માટે. ચોક્કસથી. એટલે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છે કે સોશિયલ મીડિયામાં જે સ્ટ્રોંગ ઉઠ્યો છે કોકરોચ જનતા પાર્ટીનો, તેને લઈને વડોદરાના જે જેનજી છે તેમને પોતાની પ્રતિક્રિયા આપી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નેવાસકર, મંતવ્ય.